રાજકોટમાં વધુ એક સમૂહ લગ્ન વિવાદમાં આવ્યા છે। 27 એપ્રિલે રાજકોટમાં 555 દીકરીઓના સમૂહ લગ્ન યોજાયા હતા, પરંતુ આ સમૂહ લગ્નમાં દાતાઓએ દીકરીઓને કરિયાવરમાં અસલીના બદલે નકલી સોનું આપ્યું હોવાના આરોપ લાગ્યા છે। જ્યારે 555 સમૂહ લગ્નનું એરપોર્ટ પાસે આપણે આયોજન કરવામાં આવ્યું ત્યારે દીકરી અને દીકરા તરફથી વિધિનું કાર્ય પૂરું થયું પછી આશીર્વાદ દેવા માટે જે કંઈ દાતાઓ હોય તે દાતાઓ તેમની હાથે દીકરીઓને સોના અને ચાંદી અને મેટલ જે કંઈ લઈને આવ્યા હોય તે અર્પણ કરતા હોય છે। તેમાંથી મેં એક પણ વસ્તુ અર્પણ કરેલ નથી અને તે તમામ વસ્તુનો મેં 5 તારીખે લેટર પેડ ઉપર લેખિત કરી અને બાહેંધરી લીધી કે આ 6 વસ્તુ છે તેમાં પંચધાતુનો સિક્કો, ચાંદીની વીંટી, એક મેટલની વીંટી, એક સોનાની ચૂક, એક ચાંદીના વીછિયા, એમ કરીને ટોટલ 6 વસ્તુ છે। તે વસ્તુ તમામ દાતા તરફથી મળેલી છે અને કંકોત્રીની અંદર તેમની યાદી છે। તો છતાં પણ દાતા આપવામાં કંઈ મિસ્ટેક હોય, માનો કે દાતાએ કંઈ આપેલી વસ્તુમાં ફેરફાર હોય તો હું એમનો 100%નો જવાબદાર છું કે ગમે ત્યારે મારી ઓફિસે આવી અને મને વાત કરે, જેથી કરી અને હું દાતાઓને કહી અને એમાં ફેરફાર કરવા આજે તૈયાર છું। તમે જે લિસ્ટ આપ્યું છે, કંકોત્રીમાં પણ લિસ્ટ છે 121 વસ્તુ, એમાં શરૂઆતમાં જ બોલાય છે સોનાની બુટી, સોનાનું પેન્ડલ, સોનાની ચૂક, ચાંદીની ગાય, ચાંદીની તુલસીનો ક્યારો, ચાંદીની વીંટી, ચાંદીની માછલી, ચાંદીનો રણસીકો, પછી પંચ ધાતુની શરૂઆત થાય છે। 9 વસ્તુ સોના ચાંદીની, 8 વસ્તુ ઉપર ગણપતિની મૂર્તિ, એમાં કઈ લખ્યું નથી। એ જે તમે યાદી આપી છે એ યાદી શિવાજી સેના રાજકોટના સમૂહ લગ્નની યાદી નથી। એ યાદી શિવાજી સેના જામનગર સમૂહ લગ્ન, કચ્છ જિલ્લા સમૂહ લગ્ન હોય, અમરેલી હોય, દ્વારકા હોય, પોરબંદર હોય, જેમ કે એ જિલ્લાની સમિતિ દ્વારા એ આયોજન થયું હોય, તેમની અંદર લિમિટેડ આંકડો હોય, માનો કે 50 દીકરી ક્યાંક થાય, કે 11 થાય, ક્યાંક 51 થાય, તો એ લિસ્ટ તેમનું છે, પણ કોઈ સમજવામાં ફેરફાર થઈ અને એ લિસ્ટ આમની હારે એડ થયું છે કે ભાઈ આ લોકો આટલી બધી વસ્તુ જાહેરાત કરી અને અમને ઓછી આપી, પણ હકીકતની માલપા એ રાજકોટ સમૂહ લગ્નનું લિસ્ટ છે જ નહીં। તેમનું ટેમ્પલેટ રાજકોટ સમૂહ લગ્નનો અમારી પાસે અહીંયા હાજર છે, એમાં ક્યાંય પણ આવો ઉલ્લેખ નથી અને અમે એક પણ પ્રકારનું લિસ્ટ નથી આપેલું કે આટલી વસ્તુ આપવામાં આવશે। અને અમારા 100%ના પ્રયત્ન થયા કે ત્યાં અમે સારી વ્યવસ્થા કરી શકીએ, સારી દીકરીઓને કરિયાર આપી શકીએ, કંઈ પ્રકારનો અવ્યવસ્થા ન થાય। મેં કાલે માફી માંગીને વિડીયો આપ્યો કે ના, અમારા કાર્યકર્તાઓથી કંઈ ખામી રહી ગઈ છે, અમારા કાર્યકર્તાઓએ મહેનતમાં કંઈ કમી રહી ગઈ છે કે લોકોને થોડોક ટ્રાફિકનો સામનો કરવો પડ્યો અને પાણીના, માનો કે પ્લાસ્ટિકના નળ તૂટવાથી તે ટાંકા ખાલી થયા એટલે થોડી વાર પાણીની અવ્યવસ્થા થઈ, એ બાબતે હું માફી માંગી। વિક્રમભાઈ, તમને એવું લાગે છે દાતાઓ જે રીતના તમે એમ કહો કે સોની આગળથી લીધું હોય, સોનીએ કઈ એવું બટકાવી દીધું હોય તો સોની સામે ફરિયાદ કરશો? થવી જોઈએ, કેમ નહીં? એ દાતાને કરવી જોઈએ અને દાતા નહીં કરે તો હું તૈયાર છું। વસ્તુ આપનાર દાતા કોણ કોણ છે? જો એક સોનાની ચૂક એ અહીંયા મારા અહીંના એક વેપારી છે, ચાંદીનો સિક્કો છે ને એ પણ મારા અહીં રાજકોટના એક વેપારી છે, ચાંદીની વીંટી છે તે અમદાવાદના એક સોની, એ મારા યુવા પ્રમુખ છે અમારા રાજ્યના, તેમના મિત્ર છે। ઇમિટેશનની વીંટી છે તે સોનાની ચૂક એક જ છે, એ વીંટી ઇમિટેશન છે અને ક્રાંતિ માનવ સેવાના પ્રમુખ જયેશભાઈ ડોબરિયાએ બનાવેલ છે, એટલે એને કોઈ લોકો સોનાની સમજી બેઠા છે। આજે તમે સમજો કે સોનાની વીંટી કમસે કમ 20,000ની થાય તો 550 વીંટીના દાતા 1 કરોડ ને 10 લાખનો આંકડો થાય। આવડા મોટા દાતા કોણ હોઈ શકે? મારી પાસે એ લેવલના દાતા આજે નથી। ઉદ્યોગમાંથી તો સારા એવા રૂપિયા પણ મળ્યા છે, બધા જ ઉદ્યોગમાંથી મળ્યા, પિન્ટુભાઈએ કરાવી દીધા। એ જે કઈ દાતા મને સહયોગ આપ્યો એ કંકોત્રીની અંદર યાદી છે, જેમને 5,000નો સહયોગ આપ્યો તે પણ ટોટલ કંકોત્રીમાં યાદી છે કે આજે માનો કે 17-18 લાખ રૂપિયા જેવો સહયોગ મળ્યો, એ એમની નામજોગ મેં યાદી આપી છે। આ વ્યક્તિએ 5,000નો સહકાર આપ્યો, આ વ્યક્તિએ 2500 રૂપિયાનો સહકાર આપ્યો। એમ નહીં વિક્રમભાઈ, તમે એમ કહો છો કે
સોનાની નથી વસ્તુ આપી તો પછી તમારે કેવું કેમ પડે કે બદલાવી દઈશ? જો તમે આપી જ નથી તો બદલાવી દેવાનો સવાલ કેમ આવે? એ જે આ વિડીયો પણ એક સવાલ ઉત્પન્ન થઈ ગયો છે. જે- તો એકને જ બદલાવી દેશો કે 555 બધાને બદલાવી દેશો? નહીં વીટી બાબતથી હું બદલાવવાની વાત જ નથી કે વીટી તો તમે ઇમિટેશન વિડીયો છે. જાહેર કર્યો, તમે પોતે અત્યારે બોલ્યા કે મેં ઈ લોકોને કીધું કે તમારે સોનાની બદલે ખોટી આવી ગઈ હશે તો હું બદલાવી દઈશ. હવે તમે એમ કહો છો કે અમે સોનાની આપી જ નથી. તો આ બેયમાં મિસઅન્ડરસ્ટેન્ડિંગ થાય છે. જો નથી આપી તો પછી કેમ બદલાવવાનો સવાલ આવે? સોનાની ચૂક છે. જો એ સોનાની ચૂક નહીં હોય તો અમે તમે બદલાવી વીટી આપશું. પણ બોલ્યા. ના, વીટી છે ને એ મેટલ છે. અને એક બેનનો વિડીયો આવ્યો કે તમામ દાગીના એમના હાથ ઉપર છે અને એ કહે છે બધું ખોટું છે. તો માનો કે એમાં સાચી જ વસ્તુ છે અને અમે દાતા પાસેથી ખરાઈ કરેલ છે. એ સિક્કો વીટી એ બધી વસ્તુ ચાંદીની જ છે અને એમાં ફેરફાર હશે તો મારી જવાબદારી છે. પણ વીટી તો મેટલ જ છે. એમની કંકોત્રીની અંદર ક્યાંય સોનાની આજે યાદી લખી હોય. સિક્કો છે ઈ પંચધાતુનો. હા, એક પંચધાતુનો સિક્કો છે, એક ચાંદીનો સિક્કો છે, જેમની અંદર 2 સિક્કા આપવામાં આવ્યા છે. વિક્રમભાઈ, આ જે સોનાની વીંટી કે જે અત્યારે જે અરજીના વિડીયોની અંદર ચાલી રહ્યું છે, આના દાતા કોણ લેવું હતું, પિન્ટુભાઈ કે તમે? સોનાની વીંટી છે જ નહીં, મતલબ મેટલની વીંટી છે અને એ દાતા બધાય મારા છે અને એ મને દાતા બધાય મને મળેલા છે. પિન્ટુભાઈ તરફથી દાતા મળેલ નથી. પિન્ટુભાઈ તરફથી જે કંઈ મને 14-15 લાખનું રોકડું મને ફંડિંગ એમના ઇન્ડસ્ટ્રીમાંથી આપ્યું એમની કંકોત્રીમાં યાદી છે એમની. અને જે મેટલ વીંટી છે એ લોકો સોનાની સમજી અને આજે કંઈક સમજવામાં કંઈક મિસ્ટેક થઈ અને આજે સવાલ ઊભો થયો. આયોજનમાં તમારું એકલાનું આયોજન હતું? હા, શિવાજી સેના ગુજરાત દ્વારા આખું આયોજન હતું અને એમાં પિન્ટુભાઈ અમારા વેપારી સેલના ગુજરાત રાજ્યના પ્રમુખ છે.